હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? જય શ્રી રામ. તો આજે આપણે વાત કરવાના છે સનરાઈઝર હૈદરાબાદના ટોપ 11 પ્લેયરો કે કયા સનરાઈઝર હૈદરાબાદની અંદર રમશે. તો ચલો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ બલ્લેબાજી એટલે બેટિંગ વાળાની. તો સૌથી પહેલા બેટિંગમાં કોણ કોણ આવશે? તો અભિષેક શર્મા અને ટ્રાવેલ સેઠ. આમની વાત કરીએ આપણે તો આ બંને જો ચાલ્યા રમી ગયા તો પછી આર્યા 250 રન પણ મારી દે અને આ ટીમ, અને જો ના રમે તો આ ટીમ 120-150 રનમાં પણ ઓલ આઉટ થઈ જાય છે. એના પછી આવે છે ઈશાન કિશન. આ વખત ઈશાન કિશન સનરાઈઝર હૈદરાબાદનો કેપ્ટન છે. અને એના પછી આવશે હેનરી ક્લાસન, જે વિકેટ કીપિંગ કરશે સનરાઈઝર હૈદરાબાદમાં. નીતિશ કુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટન, હર્ષલ પટેલ, હર્ષ દુબે, પછી શિવમ માવી અને જીશાન અંસારી જેવા એની અંદર ઓલરાઉન્ડર છે બધા. આ ટીમની અંદર બોલર જોવા જઈએ સારામાં સારો તો એક જ બોલર છે અને બીજા બધા ઓલરાઉન્ડર છે. તો એકલો જે બોલર છે એ જયદેવ ઉનડકટ, એના સિવાય બધા બેટિંગ કરી શકે છે. અને બોલિંગ લાઇનમાં જોવા જઈએ તો આ ટીમ એટલી લૂઝ છે. આની અંદર ભાઈ આપણને એમ લાગે કે ભાઈ આ ચાઇના જેવી લાગે છે. જો રમશે ને તો ભાઈ 250-300 રન મારશે, અને નહીં રમે ને તો ભાઈ 120ની અંદર મેચ પતાવી દેશે અને કલાકની અંદર મેચનો ફેસલો લાવી દે છે. તો ભાઈ આ રીતે આપણે જોવા જઈએ તો સનરાઈઝર હૈદરાબાદ જેટલી ઉપરથી બેટિંગમાં સારી છે એટલી જ લો બોલિંગની અંદર છે. તો તમને શું લાગે કે હજુ મને જણાવજો, કોમેન્ટ કરજો કે ભાઈ આ ટીમ આ વખત ટોપ 4માં રમશે કે નહીં રમે. જો તમને લાગતું હોય રમશે તો કોમેન્ટ કરજો. અને જો આવા જ વિડીયો તમને ગુજરાતીમાં જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ રોજ ગુજરાતીમાં વિડીયો જોવા મળશે અને આઈપીએલના બધા જ વિડીયો તમને અપડેટ મળશે કે કઈ ટીમ સારી છે કઈ નહીં, અને આઈપીએલમાં કયા પ્લેયર સારું રમ્યા કયા નહીં એ પણ બધી જાણ તમને મળશે આની અંદર. તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ગાઈઝ.